हेलो फैमिली, वेरी गुड आफ्टरनून में अभी हमारे नए व्लॉग की शुरुआत हो रही है दोपहर के 4 बजे और अभी कौन आया है? हेलो દ્વિજન લેવા આવે એટલે મારે તો આવું જોઈએ ને લે હું તૈયાર થઈ ગઈ છું અને મારા દ્વિજન સામાન્ય તૈયાર થઈ ગયો છે ગોદડી બોદડી બધું અરે લેંગી લેજો વધારે હે અને ચડિયું નાખીશ ને 5 ચડિયું નાખીશ હાંજ પછી આવવાના પાછા એટલે આમ જો ખરી નવા નવા વાવા પહેરીને ઢીંગો તૈયાર થઈ ગયો છે અને આમ જો ઓલું ક્યાં ગયું આ પિંકી બક્કલે નાખવાનું છે હમણાં માથામાં અને કાળું ટીકું કરી દે હાલો વિશાલી કરી દઈએ આપણે એને પાર્સલ પણ થઈ ગયા છે પાર્સલ સવારની વિશાલ હું કરતી હતી મને નથી ખબર ત્યાં આવવાનું છે તો હું આજનું કેન્સલ કરત પાર્સલ નું આવતીકાલે મોકલત પછી તમારો ફોન આવ્યો પછી 1 વાગે તો હું ફ્રી થઈ પાર્સલ માંથી પછી બ્લોગિંગ નું ની બધું હતું જમવાનું હતું પછી બીજા બેનો વચ્ચે વચ્ચે કજ્યો હોય નોકજોગ વાળો એ બધું હતું તો ફાઇનલી થઈ ગયું સારું કહેવાય જે લોકોના ઓર્ડર માંથી નીકળી શકતા હતા આજે મેં બધા નીકાળી દીધા છે બાકી બધા આવતીકાલે હું ડિલિવર કરવાની છું તો જે લોકોને અથાણા રિલેટેડ કઈ બી ઇન્ક્વાયરી હોય હવે અથાણા બહુ ઓછા લિમિટેડ સ્ટોકમાં છે તો જે જેને ઇન્ક્વાયરી કરવી હોય નીચે નંબર આપ્યો છે ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો ચાલો દીજાને લઈને જઈએ આપણે ચાલો રેડી થઈ ગઈ છે હજી વિશાલ કાળું ટીકું બાકી છે મેં ઓલું બક્કલ ભરાયું હતું ને મમ્મી કે દીજુ પાસે આટલી બધી હેર બેન્ડ છે તો હેર બેન્ડ નાખને આ બહુ મસ્ત લાગે છે કેટલી બધી હજી એટલી તો પડી છે અને ગિફ્ટ માં વિશાલ એટલી હેર બેન્ડ આવી જ ને એટલે મેં કીધું ટીકો કરી દઈએ દીજુ ને મમ્મી કઈ બાજુ હોય જમણી કોર હોય જમણી એ તો મારી જોવું પડે જમણી કોર કે છે આ દાબુ આ જમવા દાબુ લ્યો બસ મારા વાલા ને પગમાં કર દો મદિકાને કાળા ટીલા હા એ હા કાલ તો નાના એ દોરા બાંધી દીધા બે હાથમાં દદન ગીર જાવ એ દીકો તમે જોઈ શકો છો કે ફરી આપણા અથાણા ઇન સ્ટોક થવા માંડ્યા છે રોજ જે એટલા ભરાય છે ને નીકળે છે પાર્સલ માટે અને અહીંયા આપણે ઘઉંના પાપડ ચોખાની ફરફર ખમણ પછી સાબુદાણા ટમેટાની વેફર ઢોકળાનો લોટ ચણા મેથીનું એનું અથાણું અને સ્પેશિયલ મમ્મીના હાથનો ભરેલા શાકનો મસાલો તો ફાઇનલી સવારથી બધું અસ્તવ્યસ્ત હતું અત્યારે ફાઇનલી બધું ઠીક થઈ ગયું છે અને અત્યારે એકદમ ફ્રી મસ્ત બેસી ગયા છે અત્યારે હું ટોટલી ફ્રી છું વિશાલ આવું હોય તો મને બહુ ગમે એમ જો આવતું રહ્યું વારે વારે અત્યારે હું એવી નવરી છું ને સાચા વાળા વધી ગયા છે ને બધા જો બીજું બાપા હે આવી ગઈ હા મેં મારા પપ્પા દિવસમાં કેટલી વાર મારી મમ્મી સંભાળી કે સેમ ટુ સેમ બા જેવી છે બા ને વિશાલ જેવી હે દીકો અમાર જેવી થવાની ત્યારે આરોહી નાની હતી ત્યારે હું એમ કોઈ લઈ છે થોડી વાર તો એટલી શાંતિ લાગે ને થોડી વાર સાચો હું એમ કહું થોડી વાર અમને પોરો રહી થોડી વાર રમાડવી છે મમ્મી મારવા મળી એને રમાડવી છે ક્યારની જતી રહે જા ઉપર જતી ઉપર વહી જા અહીંયા થોડું રખાય એને બાવ પડી જાય રહે બેટા વાગી જાય આ ખોળામાં હા હા અહીંયા ઉપર આવતી રહે એ મને વિશાલ મને જ્યારે મને ફોન કર્યો હતો હમણાં તમે વિડિયો કોલમાં તો મને કે તમે મને દ્વિજાને ખોળામાં રમાડવા દેશો ને તો જ કે હું આવીશ એમ કિંજલ એને ખોટ લાગી જો તો રોવા માંડી જો જો એ રડવા મળી જો બસ એ બે ઝઘડે છે ને એટલે નહીં ગઈ કો નહીં ને બેટા નહીં ગઈ તો રો તે રો રહી જો રૂહી તમારી બેન જ મોટી કરવાની તમારી બેન જ રાખવાની છે હો તો અત્યારે જો ને મને આપો હા આપશે આગળ શાંત થઈ જાય ને પછી આપે વાસણ ગોઠવતો હોય ને થાળી પડે ને તો એ ઝપકીને રોવા માંડે ઝપકી જાય સીટી તો બી જાય અમારે એમાં ઈચ્છા તો રૂઈ આરોઈ મે એવું થતું મારે હે રૂહી બીજે દીધું એને રોવાનું થાતું હે કતી એ ડેબુ આપણે ફોડકી થઈ છે આપણે ફોડકી થઈ છે છે વિશાલ એને ખબર ક્યાં છે જોઈન્ટ પાય નાની ફોડકી છે આ પાસે છે હા નહીં તન નહીં હા એ નહીં રે બેટા ખવરાઈ લે પેટ ભરાયો નહીં રે જો જોઈ થોડી રે રોવે ને છે ભગવાન જો રૂહીને આવડે કેવું આખી મોટી દીદી છે ધીમે ધીમે બેઠી ન હોય લહેરી જાય બિચારી લે હવે માની લઈ દે લે બેટા રોજ વિશાલ મળવા આવે ને આજ બીજા વિશાલ ને મળવા આવી રહી આ બધે
અમારા દાદા ક્યારે આવશે એને ખબર જ કે નહીં હું આવી છે ખબર તો છે કુછ નહીં, હમણાં પોણા હવે છ આપણે જ આવી આવશે ઓકે હા. અને અહીંયા ઠંડક થાય છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. આ તો મેં કહું જીજુ જીજુ આવે એટલે સ્પેશિયલ ડિઝાઇન લઈ જાવી છે અરે બહુ મજા આવે મજા અને આવે વગર. આમ જો આજ કે ઓહો, ઠંડક જ ઠંડક ઠંડક ગરમી છે ને તો ઠંડક ચાલુ રાખવી પડે. અને તમારું હેર ઓઇલ રેગ્યુલર મસાજ થાય છે હા, હા. એટલે બહુ ફેર પડે છે અરે કાળા ઘટા ઘોર કેવા. રીગ્રો થયા કાન પાસે તમે જો મેં કીધું હમણાં અમારે જવાનું થાય ને મેરેજમાં તો એમાં દ્વિજાને અહીંયા શોલ્ડર કટ થઈ જવાના છે 8 મહિનામાં ઓહો, તો બહુ વહેલી હે છોકરી ને એ આઈસ્ક્રીમ દીકરો. ખાવાનું છે પછી એ છોકરી જીને અને અહીંયા જો આઈસ્ક્રીમ પાર્ટી ચાલુ છે ઠંડક અમારી. લેવી, ગરમીમાં ઠંડક. મારો કઈ ગયો છે આઈ રહ્યો ફોટા પાડે હાલો આ બીજો ડોઝ છે હા. એટલે અમે ખાધના બીજી વાર ખાઈએ છીએ ત્યારે. ઈ કે તકા વિશાલ કાલે તમે તો ભાઈ બહેને મસ્ત પાર્ટી બનાવી. પાર્ટી કરી ચાલો અત્યારે જો મસ્ત ફોટો સેશન નું કામકાજ ચાલુ છે ને મેન તો જે અમારા દાદા આવવાના બાકી છે દાદાની એન્ટ્રી તો અત્યારે ક્યારના મસ્ત રમીએ છીએ અમે બીજા વિશાલ અત્યારે મેં કીધું ક્યારની રમે છે ને રાત્રે મારી એવી નિરાત ને હવે નો કીધે એનું ગોલું પાકી જવાનું છે પહેલા મોટી થઈને એટલે દોડા દોડી કરશે હા હો કેટલી વાર પડશે બધું થાય હા હમણાં ગોઠણિયા પર હાલવાનું ચાલુ થઈ જાય થોડી જવાય કે પડશે એટલે એમ આમ જો આપણું ધ્યાન મારવું હોય તો ગોઠણિયા પર ઉતરી હોત જાય એમ રોહિણી પાસે ફોટો પાડજો મસ્ત. સાચી વાત છે. રોહિણી તો પછી ફોટો પછી નહીં પડે રમતી હતી ને અમારા દાદા રમાડવા આવ્યા ની હુઈ ગઈ સુખ સંયમ હોતી છે બધી સુખ કરે. સંયમ હોતી છે કાંઈ હવે જો ટેન્શન ફ્રી છે ને નિખાલસ નિખાલસ ભગવાનનું સ્વરૂપ કહેવાય આ. આવો ભાઈ, ક્યાર ના બધે રમાડતા હતા લગભગ 3 વાગ્યાના રમાડતા હતા 2-3 કલાક રમી જ્યારે પછી હવે થાકી ગઈ એટલે હુઈ ગઈ નાથે આટે તો પણ જાગશે ને તે રમાડશે. જાગશે ને પછી તમારો વારો વાંધો નહીં. સરસ સરસ. ચાલો આપણે બીજા ખૂતી છે ને ત્યાં આપણે ઘડીક વાર હવે મસ્ત આપણું બધું કામ હોય બધું પતાવીએ કોબી કેમ ખમણેશ ઉભા? સરપ્રાઈઝ ડીશ બનવાની છે ઘરે શું બને? આજે પપ્પા કે પપ્પા કે મહેમાન આવ્યા છે ને એટલે કે હું ખમણું છું ચાલે. મોટા મહેમાન એવા હાજો. મોટા મહેમાન હાટુ સ્પેશિયલ ઉપરથી ઘોડિયું ઉતાર્યું તો અરે ઉપર તો ઉતર્યું ઘોડી. તો થોડું હતું એટલું જાય. હા, હું ઈ વિચારતો હતો, ઘોડીઓ અહીંયા. અરે એમાં ક્યારની હુઈ જતી હતી પછી હાથે હાથે ઝપકી જાય ને તો ઉઠી જતી હતી તે મેં ઘોડે વગર નો હુએ તો પપ્પાએ ઉતાર્યું હતું ને ખોયું તો આપણું હતું જ અહીંયા બધા લાડવા ભેગું તો એ ચડાઈ દીધું બેન હુઈ ગયા કામ થઈ ગયું. આવી હુતી રહે કલાક લગી નો વાંધો આવે ત્યાં આપણે બધું કામ થઈ જાય મસ્ત રેસીપી હે ને, ઢોકળા ની રેસીપી અભી બન રહી है ઢોકળા કેટલા દિવસ કેટલા મહિના પછી સબસ્ક્રાઇબરો મારા બ્લોગમાં અમારું કિચન જોતા હશે હો 2 મહિના પછી તારી હારે. બધા મારી હારે આ ફૂલ ફેમિલી અમારું કમ્પ્લીટ થઈ ગયું આજે મમ્મી બધું કરાવે. અરે, આ- specially. આ મારો હાથો છે ઢોકળાનો ના તમારો બધાનો છે કેમ આમ થયું હે? આ ફ્લફી આવ્યો છે એકદમ અને આ પાણી જેવા કોણે આવ્યું છે મમ્મી મેં જ આથું છે બધું હા પણ આ તો હું મીઠાનું નીમ લીધું છે પણ અચ્છા, હે? એ, હા ઈ અમારા સબસ્ક્રાઇબર નહોતી ખબર કોઈને હા, મીઠા વગરનો હારો હાથ મીઠા વગરનો આસો સારો આવ્યો અને આ અમારા બધાનું છે પણ એમાં એવું છે મોડો લીધો આખો ઓકે 10 બેનથી પલાળો ને ખાવા છે પછી તો પછી અત્યારે પછી વેલું થાય એટલે અત્યારે વહેલું થઈ ગયું નકર મમ્મી આપણે રાત્રે 7-8 વાગે કરીએ છીએ પછી લોકો નીકળવું હોય એટલે ઈ કે વહેલું કરીએ ને તો થઈ જાય તો અત્યારે પપ્પાએ જો બધા મિક્સ વેજીટેબલ અમને મદદ કરી છે દૂધી, દૂધી પછી પછી કોબી અને મકાઈના દાણા દાણા. રેડી કમ્પ્લીટ તો અત્યારે જો આદુ ને બધું નાખીને આપણી ઢોકળાની થાળીઓ થશે તૈયાર અને વિશાલ બોલે છે પણ તમને લોકોને બતાવ્યું નથી કે અહીંયા તમે જુઓ કે એક જ લાઈટ કરશું ઉપરથી પપ્પા પાસે મારે પારણીઓ ઉતાવડાવવું પડ્યું અને અમારી બેન સુતા પારણિયામાં એ મસ્ત સુધી છે. પોટી જા મારા લાલ તને પારણીએ પોઢાડો થાકી ગયેલા. થાકી ગયા વિશાલ ક્યારની એની ઊંઘના સમયે ઈ રમતી હતી ક્યારની એમનો time હતો. એની ઊંઘનો ટાઈમ હતો થોડી ગરમ કેટલું છે હજી? કેવો બેન બહુ ગયા એને મસ્ત સુવા દ્યો, બારણા દે, દરવાજા બંધ કરી દો. અરે નહીં ન કરતી રોહે તો ખબર નહીં પડે થોડું ખુલ્લું રાખવું પડશે આ અવાજ આવશે ને તો પાછી રોય. હા એટલે તો જો મસ્ત ઢોકળાનો પ્રોગ્રામ છે એટલે ઢોકળા ખાઈ વાય ને પછી આપણે બેસીએ પછી બેન ને જવાના છે, પછી તને હું કેવું હા કંપિત વાયુ રહે.
કુંડલીમાં શું છે આ બધું? અરે બહુ જબરદસ્ત બહુ જબરદસ્ત કુંડલી છે. બહુ ઉપર જાય બહુ ઉપર જાય છોકરો એમ. નહીં ઈ એના ઓલા એસ્ટ્રોલોજી હોય ને એમણે આમને કીધું હતું ઈ કે વિશાલ એકવાર ફોરેનની ટ્રીપ મારીને આવશે. ના ના એ તો છે જ પણ એની બુદ્ધિની ક્ષમતા યુક્તિની ક્ષમતા એ પોતે હિંમતવાન છે પછી કયાગરો છે પછી પ્રખ્યાત થશે હિંમતબાજ થશે વૈભવી બુદ્ધિશાળી આબરૂદાર છે હા આ બધી બધી રિયાલિટી છે. દેખાય. હા છે જ. પણ એક વસ્તુ એમ કે આમાં હું ઉભા રહી ગયા કયો? કે સ્ત્રી એને વંશ રાખે એટલે વંશ રાખનારી તું એટલે કે આવી ગઈ વંશમાં રાખે. સ્ત્રીને વશ કરનારું. નથી કહેતા કે એને આધીન થઈ ગયા એટલે એને વશ થઈ ગયો એમ. હા સ્ત્રીને વશ થઈ ગયું. પણ આ તો દરેક ઘરમાં વશ જ હોય છે વશ જ હોય છે. કોઈ Seriously. કહેતું નથી આમ કુંડલી લખ્યું છે હા. દરેક કુંડલીમાં હોય પણ અમુક કુંડલીમાં ન લખ્યું હોય. પણ અમુક કુંડળીમાં અમુક વશ ન હોય ઘરવાળા. હા ભાઈ એ હાલે. એટલે અમારા ઘરમાં જીજુ સ્ત્રી નિર્ણય લેતા હોય ને ત્યાં થોડુંક સારું એ હોય હારું હોય. સારું હોય અને જીજુ અમારા ઘરમાં સ્ત્રીને પ્રોત્સાહન આપે છે. ઈ છે. આમ જો રો 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 આમ ઘોડિયું બંધ થાય ને ગાડી ચાલુ થાય. એ હોકારો દીધો. તારે ઓલું ઇલેક્ટ્રિક આ લાવવું પડશે સાચી વાત છે. હું જીજુ વિચાર કરતી હતી ફોલ્ડિંગ છે પછી મેં કીધું ના નહીં તો રહે આરામથી. હા. ત્યાં તો આરામમાં 4 વાર મારે હુરાવી પડી. હવે અમને ચોક તો તને તકલીફ તો થતી હવે તકલીફ થતી હું રહું ને હે બંધ જ ન થાય તો કન્ટિન્યુ રાતનું ઉજાગરો. આજ પણ હું ખુશ છું કે આજ રાત્રે બને જે ઊંઘ નથી થતી ને મને બહુ મસ્ત ઊંઘ થવાની છે. જાગ એટલે ને અત્યારે આખો દિવસ હવે આ એને schedule કરી નાખજે. પણ જીજુ ને કોણ રમાડે આખો દિવસ? મારે બ્લોગિંગ નું ને બધું કામ બધું ભેગું હોય. અથાણામાં ટપટપા નીકળી જતા રહો, અથાણામાં ક્યાં તો મારો અથાણું ક્યાંય પુગાડશે ઈ નગર. સારું છે. આવતો વર્ષે સારું પાછું. અહીંયા જો અમારે ઢોકળાની પ્લેટ થઈ ગઈ છે તૈયાર. જીજાજી પોગો હવે કુંડલી પછીનું રાખજો હવે નેક્સ્ટ ડે. હા, એ ઉભા તમે ચાલો. જા વિચાર બે. મારે એક બે. વિચાર બે. મારે આવે એક બેન તેલ લેવા આવે દેવા જાય. પપ્પા કોઈ પછી બધે એકબીજાને તાણ કરે આપણે બાપ દીકરી એકબીજાને તાણ કરી હાલો. મારું લાસ્ટમાં છેલ્લે. અચ્છા વઘારેલી સોરી. ઓકે. હાલો આવો. કેવી છે ઈડલી ને ઠંડી થઈ ગઈ સાવ. તો મમ્મી તમે બેહી જાઓ. એ મમ્મી ની અલગ છે કા? આ કેમ કોઈ બેહતું નથી આપણે બે બેહી જાવ છું. તો ભૂખ્યા નથી. આપણે બે બેહી જાય. મમ્મીની ડીશ મોળી આ ડીશ. મમ્મીની મોળી ડીશમાં દીદી ચટણી તો કીધું હતું તમને. નમક કે બીના ચટણી ઉપર से डाल दिया मम्मी ચટણી ઉપર ने. ચડાવી. એક જ પીસ શાક હે. ચાખો તો કેવું છે બધાય મમ્મી? શાક જો. અમે ચાખી ખબર પડે કેવું લાગે છે. કેવું લાગે છે? નાવાનું કાંઈ વાંધો. એ બા બહુ ગરમ બહુ ગરમ છે તો. અને એમ જ છે. આમ ખાટો ખાટો ટેસ્ટ આવે છે, બાકી નમકવાળો ટેસ્ટ નથી આવતો. નહીં ને? ખાટા મીઠા લાગે છે. નમક તો દીધા આપણે અમે પછી કેટલું નાખ્યું હોય આપણે પલાળવા સમયે તોય આપણે કેટલું નાખી જ આપણે. આપણે ભગવાનને જ જમાડી લીધા એ ભાવે છે ને, ખાટું લાગે છે એટલે ભાવે. ખટાશ હોય ને આમાં એટલે. એ તો નમક કે बिना क्या taste બધું आएगा? અધૂરું જ છે કા મમ્મી? नमक के बिना सब कुछ अधूरा है. સબ કુછ અધૂરા હે. એમને હેલું થોડું છે. મમ્મીને આપણે કેટલી ધન્યવાદ દેવો સામર્થ્ય પડે. છે મમ્મીમાં. Seriously. આટલું કરી શકે છે. હા. કઠણ છે આ બધું કરવું, કે હેલું નથી. એટલે તો બધા સબસ્ક્રાઈબરો અને બધા બહુ બ્લેસ આપતા હોય મમ્મીને કે તમારા મમ્મીનું સત્સંગી જીવન કે જેના કારણે આપણે એટલી પ્રગતિની બધું કરીએ છીએ. અમારે ઘરે સબસ્ક્રાઇબર જે પણ આવે ને એ મમ્મીને પહેલા યાદ કરે કે તમારા મમ્મી Seriously. જોઈને તેમ કોઈ કે મારી માં યાદ આવે છે, કોઈ કે મારી બેન યાદ બેન યાદ આવે આવે છે. છે. રડવા મળે છે ને આવે ને તોય. Seriously. એ તમારી મમ્મી છે તો વિડિયો જોવાની બહુ મજા બહુ મજા આવે. કે એની રેણી કે એની એટલી સરસ ભગવાને થાળ ટાઈમે ટાઈમે જમાડે. હા એટલે કે તમારી મમ્મી તો મમ્મી એટલું છે. ભક્તિમય જીવન હોય ને મમ્મી તો આપણે દુખી ઓછા થાય એમાંથી કોઈ શીખ લે. ભગવાન આપણી રક્ષા કરે. રક્ષા કરે. જેટલું તમે ભગવાનને રાખો, ભગવાનના નજીક થાવ એમ ભગવાન આપણી એટલું ભગવાન સામું જોવે વળીને. તમારું જો ઘણા લોકો શીખે કે નહીં હા. આ બેનું જીવન આવું તો આપણે એ રીતે આપણે હા લાઈફમાં એમ. પૂરેપૂરું તો ન શક્ય બને તો એનાથી થોડું તો આપણે કરી થોડું શકીએ કઈ ને. તોય તે એનો લાઈફમાં ઘણો ખરો ચેન્જીસ આવે. એ તો છે જ. તો બધાને જમવાનું રજા પત્યું લઈએ. છે. તમારે રજા અમે આવ્યા ને તમે રજા લ્યો એમ ન હાલે હો. પણ તમે હમણાં જતા નહીં રહેવાના. હા ઈ છે તમે એવું રજા વિશાલ લેવાના. દીદી કહેતી હતી હા. મેં કીધું દીદીને કયો ને રોકાય તો મેં કીધું હું આવું 4-5 દી તમારે હથવારો રહે ને તો મને મજા આવે. પહેલા કીધું જ ને તો ખબર પડે કે હું 4 Seriously. દિવસે રોકાણી. દીદી જવાનો રોકાણા. time તો તને યાદ અસલી રહે. ભાઈ મને એમ થાતું કેડાઈ પાલે પણ આ તડકા બહુ હા. એટલે મેં કીધું જો થોડું ઘણું કામ તારે કરવું પડે બરાબર હા. છે ગુતે તો આપણે ટાઈમ તડકો ને તમે તમે યાદ પડે રહો તો એને છે ને આમ શાંતિ ન થાય. કોઈ પણ સસરાને ઘરે સસરાને ઘરે. આમને તો આમને seriously. પડ્યું એને જેવું એવું થાય થાય. જો આપણે
અહીંયા બહાર ઓસરીમાં તાપ લાગે એને અંદર રહીને એટલે લૂ ન લાગે એને અંદર કામ કરવાનું હોય છે હા. આપણે બહાર નીકળવું પડે એટલે મેં કીધું વરસાદ જે હોય ને ત્યારે થોડાક તેડી આવશું હા. ત્યારે વાંધો ન આવે એટલે બાર લૂ લાગી હોય તો ઉલટાની ઉપાધિ થાય એટલે નહીં, એને લૂ લાગે એટલે બાળકને તરત નડે પણ અહીંયા આવી કેવી રડી જોઈ તો ત્યાંની રડત નહીં ત્યાં હોત તો ન રડત અહીંયા હિચકો દીદી ચાલુ રહે અહીંયા બધું આમ ચેન્જ થતું રહે રમાડીને આમ અલગ અલગ હાથથી આપણે અંદર જ રહેવું પડે ઓસરીમાં કેટલી લૂ અને આમ એસી નથી કરતા ને મમ્મી તો બે માળે છે ને તો ઠંડુ ઓટોમેટિક રહે છે ઓલા ઘરે હોત ને દીદી તો ત્યાં અતિશય તાપ લાગે કારણ કે આપણી જેમ જ એનું ઓલું છે આખું ખુલ્લું છે એમ તેવું છે ફરી પાછા મુલાકાત અમે ઘરે પાછા પધરામણી કરી દઈ ક્યારેક આવશું પાછા નેક્સ્ટ ટાઈમ આ બસ આવી રીતે રોકાવા આવજો ન કહી શકીએ ગમે ત્યારે અચાનક પ્લાનિંગ અચાનક પ્લાનિંગ થઈ જાય છે આ વખત નક્કી નહોતું નક્કી જ નહોતું આમ સમર વેકેશન થઈ ગયું એ હજી એક ટાઈપનું મમ્મી કહેતા હતા પાછી જાજે હું આવી તો જાજે પાછી એક બે દિવસ હા એટલે પછી હું આવું તે મને કહેતું હું પાછા રોકાવા ત્યારે આવીશ. આવજો તું. પાક્કું ત્યારે ચોક્કસ મળીએ સારું હાલો હવે મળીએ પાછા ફરી શું પાયલ પેલાની જેમ આપણે શૂટિંગમાં લેવા માટે તું રસોઈ બનાવવા મળી છો અરે બનાવ્યું તો મમ્મી અને દીદી જ બધું પણ એમાં થયું એવું કે બીજા ઉઠી ગઈ છે દીદી ચલાલા જતા રહ્યા છે તો મેં કીધું મમ્મી મમ્મી હિચકાવે તમે છે? બીજાને રમાડો ને ઘડી હા. તો પપ્પા ઢોકળા વગર તો આવી ખબર જ ને તો વાતું વડામાં હું ખાંડ પેલા પલાળ દે ત્યારે નથી ઓગળતી નથી નથી ઓગળતી ત્યારની તો. અહીંયા તેલ મૂકી દીધું ધોવાડો નીકળવા માંડ્યો ને ખાઈને ઓગળી નથી તો હું યાર અને મારે બહુ બધો ઓર્ડર ચા બની ગયો છે છે? જાર બાજરીનો ને એનો તો પપ્પા દળનું કરવા ગયા છે મારું ઠીક છે એટલે આવતીકાલે મારે એક સાથે 6 કિલો જાર બાજરીનો ઓર્ડર છે હા. તો મમ્મીએ દળનું કરી રાખ્યું હતું બપોરે તો અત્યારે પપ્પા દળનું લેવા જ ગયા છે મેં કીધું, પપ્પા તમે લઈને આવો ને ત્યાં હું ખાંડ ઓગાળી ઢોકળા વગાડી દઉં વગાડી દો ખાંડ ના ના બસ થાય જ છે એક કામ કરું છું તમે ચા પાણી ઉગાડ્યો ને ચા કે જાય નહીં તો ગેસે લઈ લઈ વિશાલ હમણાં કરી દઉં. મારી જૂની સબ્જી મને પાછી મૂકી દેજો આ પણ અહીંથી ફાસ્ટ કરવાનું એટલે થઈ જાય ફાસ્ટ જ છે આ તો તો હું તો એવું કરતો નથી એટલે હવે મને મારી જૂની ઇન્ડક્શન આપી દેજો મને નથી ખાવું કે એની વગર